કાયદાના રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય ત્યારે બિચારી આમ જનતા જાય તો ક્યાં જાય? આમ તો ગુનેગારોમાં હવે પોલીસનો ખોફ રહ્યો નથી, ત્યારે પોતાનો રોફ આમ જનતા પર જમાવી રહી છે. મોટા શહેરો અને નગરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ મૂકવામાં આવ્યા છે. જ્યારે આવા ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક બ્રિગેડના જવાનો જ્યારે આમ જનતાને વગર વાંકે ઢીબી નાખે ત્યારે આવી ભોગ બનનાર બિચારી જનતા કોની પાસે જાય? પોતાના અભ્યાસ સંબંધી કામ માટે ગામડેથી આવે 3 વિદ્યાર્થીઓને આજે ટ્રાફિક બ્રિગેડના માણસોએ ઢોર માર મારીને હોસ્પિટલના ખાંચડે પહોંચાડી દેતા યુવકોના સગાઓમાં ભારે રોષ ઉઠ્યો હતો. ભાવનગરના ઘોઘા તાલુકાના કોળિયાક ગામના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને અનિલ સુખાભાઈ સોલંકી, વિક્રમ હરજીવનભાઈ ગોહિલ અને સોલંકી સંજય રણછોડભાઈ આ ત્રણેય આજે કલેક્ટર ઓફિસે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે ભાવનગર આવી રહ્યા હતા. ત્યારે શહેરના માધવ દર્શન વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પાસે આ બાઇક પર આવી રહેલ ત્રણેય વિદ્યાર્થીઓને એક ટ્રાફિક બ્રિગેડના જવાને ઊભા રાખીને કઈ જ્ઞાતિના છો એવો સવાલ પૂછતા આ ત્રણેય વિદ્યાર્થીઓએ કોળીના જ્ઞાતિના છીએ તેવું જણાવતા આ ટ્રાફિકના જવાને તેમને જ્ઞાતિ વિરુદ્ધ મન ફાવે તેમ બોલીને ત્રણેય વિદ્યાર્થીઓને પર લાકડી વડે તૂટી પડ્યો હતો. આ ત્રણેય વિદ્યાર્થીઓને લાકડી વડે ફટકારતા એક વિદ્યાર્થીના માથામાં ગંભીર ઈજા થવા પામી હતી, જ્યારે અન્ય બેને મોઢાના ભાગે ઈજા થતા જેમ તેમ કરીને આ વિદ્યાર્થીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમ આ ઘટનાની જાણ તેમના સગા સંબંધીઓને કરાતા તેમના સગા સંબંધીઓના ટોળા હોસ્પિટલ ઉમટી પડ્યા હતા. તેમજ આ ટ્રાફિક બ્રિગેડના જવાન સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ પહેલા પણ એલસીબી પોલીસે કોળી સમાજના યુવકને ઢોર માર મારીની ઘટના બની હતી. આથી કોળી સમાજના આગેવાનો આજે ડીએસપી ઓફિસે પોતાની ફરિયાદ લઈને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા અને એક જ સમાજના લોકો પર પોલીસ દ્વારા શા માટે વારંવાર ટાર્ગેટ બનાવાય છે તેવા સવાલો પણ ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓ અહીંયા ભાવનગર સ્કૂલે આવતા હતા ત્યારે ત્રણેય વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા ઢોર માર મરાયો છે અને અલગ અલગ રીતે ત્રણેયને 2-3 વખત માર્યા છે. આ કોળી સમાજના વિદ્યાર્થીઓને વારખેલે આવી રીતે મારવામાં આવે છે અને કોળી સમાજના વય એને વધારે મારવામાં આવે છે. આવું દર વખતે થાય છે. અને આ જે કાંઈ કર્યું છે એની વાંહે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી ઈચ્છા છે. કોળિયાકથી આવતા હતા તો માધવ દર્શન પાસે જે ટ્રાફિક સિગ્નલ વાળા હતા તેને અમને રોક્યા તો અમે ઉભા રહ્યા. તેણે પૂછ્યું તો કેવો છો? તો અમે કીધું અમે કોળી છીએ. તો તેણે સીધા લાઠીના મારવા જ મળ્યા અને અમને બધા અમે 3 જણા હતા અને એ 1 જણો હતો એટલે અમે ત્યાંથી નીકળી ગયા. પછી અમને માર્યા એને ખૂબ. પછી બીજા અમારી સાથે હતા એમને હોઠે વાગ્યું, પછી એકને માથામાં વાગ્યું અને મને અહીંયા વાગ્યું હતું. એટલે બધાને અમારે ટાંકા આવ્યા હતા અને અમે ભણતરના કામ માટે જતા હતા. અમારે ક્રિમિનલ અને આવકના દાખલાના ફોર્મનું એવું કામ હતું એટલે અમે જતા હતા. અમારે સાયન્સનું પૂરું થયું પછી અમારે ડિગ્રીમાં એડમિશન લેવા માટે અમારે ફોર્મ કઢાવવાના હતા એટલે અમે જતા હતા.